નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા તાલુકાના નીલાખા ગામને પીજીવીસીએલના નવા સબ ડિવિઝન પાટણવાવમાં જોડતા ગ્રામજનોએ ઉપલેટા જીઈબી કચેરી ખાતે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ નીલાખા ગામને હાલમાં જ પીજીવીસીએલ દ્વારા નવા બનાવેલ સબ ડિવિઝન પાટણવાવ સાથે જોડતા સમગ્ર ગામલીકોએ સખ્ત વિરોધ કર્યો હતો। ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સબ ડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણવાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યા છે। ત્યારે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા આનો સખ્ત વિરોધ નોંધાવી ફરી ઉપલેટા ડિવિઝનમાં લેવા રજૂઆતો કરાઈ છે। ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામના અસંખ્ય લોકો આજ રોજ ઉપલેટા વીજ કચેરી ખાતે આવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ ફેરબદલથી ગામ લોકોનો દર વખતે 10 કિલોમીટરના અંતરના બદલે હવે 30 કિલોમીટર સુધી લંબાવવું પડે છે, જેના લીધે ખેડૂતો અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસા બંનેનો વિફડાટ થાય છે। તો બીજી તરફ નીલાખા ગામથી પાટણવાવ જવાનું કોઈ અન્ય કામ સિવાય કે વીજ બિલ ભરવાના કામથી ખાસ આટલા કિલોમીટરના અંતરે લંબાવવું પડે ત્યારે ઉપલેટા આવવું ખૂબ જ નજીક પડતું હોવાથી ખેડૂતો અને મજૂર વર્ગને પરવડે તેમ હોય અને સમય પણ ઝાઝો બગડે નહીં, માટે તમામ ગ્રામજનો આજ રોજ ઉપલેટા વીજ કચેરી ખાતે એકત્રિત થઈ પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરી નીલાખા ગામને ઉપલેટા ડિવિઝનમાં રાખવા માંગ કરી હતી। અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા। હું સીડી મકવાણા, નાયબ ઇજનેર ઉપલેટા ગ્રામ્ય પીજીવીસીએલ। આજે રોજ નીલાખા ગામની જે અમારા ગ્રામજનો છે, અમારા ગ્રાહકો છે, એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય, પાટણો સબ ડિવિઝન નવું થયેલું છે, સબ ડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે। તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે, એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે। હવે બાયફર્ગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબ ડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ, નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ, નવા લાઇન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ, નવા ઇજનેર આવશે। તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણો સબ ડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફર્ગેટ કરીને નવું ઊભું કરેલું છે। તો પાટણમાં નીલાખા, ગાધા અને ઈસરા આ 3 ગામના અમારા વીજ ગ્રાહકો છે, એમની રજૂઆત એવી છે કે મારું નામ છે ચિંતન કાનગર, નીલાખા ગામનો રહેવાસી, નીલાખા ગ્રામ પંચાયત સદસ્ય। અત્યારે અમે નીલાખા ગામ લોકોના 150થી 200 જણા નીલાખાથી અમે ઉપલેટા જીઈબી કચેરી આવ્યા છીએ। જીઈબી કચેરીએ જીઈબીવાળા લોકોએ નીલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નીલાખા ગામને ભેગું જોડવાની વાત જે કરી છે, હવે એ અમને નીલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો, બરોબર। ઓલરેડી 2017થી આ પ્રોસેસ ચાલતી હતી, આજે 7 વર્ષ થયા। 7 વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી। ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે, એટલે આજ અમે ગામના 150થી 200 જણા જીઈબી કચેરી આવ્યા છીએ। અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નીલાખામાં જે ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીઈબીની કામગીરી લગતી, એ તમામ વસ્તુ અમારી આવીને રહે। અને અત્યારે હાલમાં